હર હર મહાદેવ. હવે એક પ્રશ્ન ઉપર અત્યારે વાત ચાલે છે કે અત્યારે સમય સિચ્યુએશન યુદ્ધની વોર ચાલે છે, ધંધામાં કઈ કાઠી લેવાનું નથી. પછી સેકન્ડ નંબરમાં કરન્સી એટલી બધી મતલબ આપણી ડાઉન થાય છે, ઇન્ડિયન કરન્સી ડોલર વધતું જાય છે. તો આવનારો સમયમાં થોડુંક અંદરથી એમ થાય કાંઈક નવું થઈ રહ્યું છે. તો સાગરભાઈ તમારું શું કેવું છે આના વિશે? આ બાબતે એક નાની એવી શોર્ટ એન્ડ સ્વીટ વાત એ કે જેના પાસે 5-10 વીઘા જમીન હશે ને એનો સમય છે આવનારો સમય. 5-10 વીઘા જમીન હોવી બહુ જ જરૂરી છે. જ્યારે અહીંયા તકલીફ થાય, ધંધા નહીં ચાલે, ત્યારે ખેતી જ કામ આવવાની છે. મને બી એવું જ લાગે છે. શું કેવું કૃણાલભાઈ તમારે? મારું એવું કેવું છે નીરવભાઈ કે આ સમયનું વાતાવરણ જોઈને વરસાદ ન આવે તો વધારે સારું. જો વરસાદ થશે તો ખેડૂત લોકો તો બિચારા હેરાન થશે, એની સાથે સાથે ઓલ ઓવર ગુજરાતમાં પણ ધંધામાં અસર પડશે. એટલે બને ત્યાં સુધી આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ ન થાય, અને બાકી તો પછી જેવી ભગવાનની ઈચ્છા. હર હર મહાદેવ.